મને આનંદાલય વિશે નથી કહેતી એકવાર? તો આનંદાલય એટલે શું થાય? હા, આનંદાલય એટલે એક વિચારધારા છે જેમાં વ્યક્તિત્વ નિર્માણ અને ચારિત્ર નિર્માણ વિશેની વાત એમાં સમજવામાં આવે છે. પણ આ આનંદાલય છે શું? કોને શરૂ કર્યું અને તેનામાં શું હોય? આનંદાલય આપણા અતુલભાઈ જેમણે શરૂ કર્યું છે 3 જાન્યુઆરી એ શરૂ કરેલું છે અને તેનો એક વિચાર છે કે લોકોમાં હાલમાં પ્રામાણિકતા જોવા નથી મળતી, તેનો વિકાસ કરવો અને આપણું જીવન કેવું સરળ રીતે બનાવવું તેનું જાણ જોવા મળે છે. તો તું કોઈક મીટિંગમાં જોડાય છે એવું કંઈક નથી? તો એનામાં એ શું છે? એનામાં શું જાણવા મળે? આનંદાલયમાં દર બુધવારે એક બુધ સભા થાય છે જેમાં ઝૂમ મીટિંગ ઉપર બધા લોકો ભેગા થાય છે અને પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે વાતચીત કરે છે, જેમાં દરેકને જાણકારી મળે છે કે મેં પહેલાં શું કર્યું હતું અને હવે મારે શું સુધાર કરવાની જરૂર છે. હું એ ખોટી દિશામાં પગલું ભર્યું હતું જેની લોકોને જાણ થાય છે. ઓહ હા. તારે જાણવું છે? આનંદાલયમાં લગભગ 26 જેટલા મણકાઓ મેં શીખેલા છે. આ મણકાની અંદર શું હોય? મણકાની અંદર આપણે વ્યક્તિત્વ નિર્માણ અને ચારિત્ર નિર્માણ એના વિશેની સમજૂતી છે. હા, તે મને થોડા કંઈક મણકા કીધા હતા. આ જીજીવિષા, તત્પરતા, એવું કંઈક હતું ને? આત્મનિર્ભરતા, હા એવું જ હતું ને એની અંદર. તારે જાણવું છે તેની અંદર શું છે? હા, શું? તું મને જણાવ. જીજીવિષામાં એવું છે કે પોતાની જીવવાની ઈચ્છા વ્યક્ત કરવી, કામ કરતા કરતા જીવવાની ઈચ્છાને જાગૃત કરવી. તો આ જીજીવિષા જેમ તત્પરતા પણ આપણે લઈ શકીએ ને? હા જરૂર, એમાં પણ એવું જ છે કે તો તત્પરતા એટલે આપણે બધી જગ્યાએ પ્રથમ રહેવું, આપણે નીડર બની રહેવું, એનો મતલબ એવો જ કંઈક થતો હા હશે ને? એવો જ થાય છે. તો એવા કેટલા બધા મુદ્દા હોઈ શકે એનામાં? તેમાં કુલ 52 મણકા છે. એમાં આત્મનિર્ભર ને એવા બધા આવી શકે ને કે પોતે હા. આત્મનિર્ભર બનવું, પોતાનાથી આપણે આગળ વધવું? હા, તેમાં બધું જ હોઈ શકે છે. જે આપણા વિચારો છે તે જ એમાં વ્યક્ત કરવાના છે. તો આ બધા મણકાથી આપણે કેટલું બધું શીખવા મળે? તું મને એક બે એવા મણકા કે ને, તો મને જેટલી સમજણ પડે એટલું હું તને સમજાવી શકું, તો તું મને આવું હોઈ શકે. હા, તે મણકામાં આત્મનિર્ભરતા, અનન્યતા જેવા કેટલા બધા મણકાઓ છે. અનન્યતા એટલે મારી સમજણ પ્રમાણે હું એકલો છું, એટલે હું છું અને તું છે, એવું સમજાવવા માંગે છે? હા, એટલે કે દરેક વ્યક્તિ અલગ છે, પોતાની જાત કંઈક અલગ છે, પોતાનામાં કંઈક અલગ સ્કિલ છે. એટલે બધા વ્યક્તિની એક અલગ વ્યક્તિત્વ છે. કેમ કે વિવેકાનંદ લઈએ તો વિવેકાનંદનું એક અલગ વ્યક્તિત્વ ગણાય છે, નરેન્દ્ર મોદી લઈએ તો તેનું અલગ વ્યક્તિત્વ ગણાય છે. તો અનન્યતામાં એવા બધાનો સમાવેશ થાય, એવું હોય? હા એવું જ થાય છે. અને હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે સ્કૂલમાં એક બાળકની સરખામણી બીજા બાળક સાથે થાય છે કે જો તેને કેટલા વધારે માર્ક્સ આવ્યા પણ તારે પણ એટલા લાવવાના છે. તેવું ના કરતા દરેક બાળક કંઈક અલગ છે તેવું સમજવું. હા, એ વાત પણ સાચી છે. નાનામાં જિજ્ઞાસા પણ આવી શકે ને, નવું જાણવાની ઈચ્છા, ખોજીપણું. આપણે સર નથી કહેતા ખોજી હોવું જોઈએ માણસને, અલગ અલગ પ્રશ્ન પૂછવા જોઈએ. હા આવી શકે ને. તેની અંદર આપણે હંમેશા કંઈક સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાની ઈચ્છા, કંઈક નવું કરવાની અને કંઈક નવું શોધવાની ઈચ્છા, તે પણ જિજ્ઞાસામાં આવી શકે. આપણે કંઈક નવું એકબીજાને પૂછીશું તો જ આપણે નવી માહિતી જાણવા મળશે. હા એવું જ છે. તો આગળ બીજા કયા મુદ્દા આવી શકે? તેમાં અનુશાસક એટલે કે પોતાના જીવનનું જીવન પ્રબંધન. એટલે પોતાનું અનુશાસન પોતે, એટલે સ્વ અનુશાસન રાખવું જોઈએ. હા તે જ. જેમ કે મારા જીવનમાં મારે કઈ જગ્યાએ કયા સમયે કઈ રીતે વર્તન કરવું તે પણ. હા, તો પછી આનામાં સકારાત્મકતા આવી શકે? હા, મોટા ભાગે આપણે ગમે ત્યાં જોતા હોઈએ છીએ કે લોકોના વલણો, વિચારો નકારાત્મક હોય છે. જેમ કે કોઈ બી જગ્યાએ જાય કે મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, તેવા વલણને બદલે આપણે દરેક સમયે હકારાત્મક વિચારો પોતાના જ પોઝિટિવ રાખવા જોઈએ. અને ક્યારેક આપણે હારી જઈએ તો એવું ના વિચારવું કે આપણે હારી ગયા, આપણે એને પોઝિટિવ વેમાં લઈને, સકારાત્મકતા લઈને આપણે તેને લેવું જોઈએ. હા તે તેવી જ રીતે આનંદાલયમાં એ જ શીખવામાં આવે છે કે આપણે પોતાનું કેવી રીતે ચારિત્ર ઘડવું અને પોતાનો કેવી રીતે વિકાસ કરવો જેથી આપણે આગળ વધી શકીએ. દરેક સભ્યોએ પોતાના રજૂઆત અને સર્જનાત્મક કાર્ય કરવાની વૃત્તિથી તે ગીતને રજૂ કર્યું છે બધાની સામે. તો આ બધાને એક જગ્યાએ આમ ભેગું થવાનું કે એવું કંઈ હોય? હા, તેમાં એવું હોય છે કે એ લોકો દર મહિનામાં એકવાર એક શિબિરનું આયોજન કરે છે, કાર્યશાળા, જેમાં દરેક લોકો ભેગા થાય છે અને પોતાના વિકાસમાં અને બીજાના વિકાસમાં મદદરૂપ કરે છે. હા, તો કેટલું સારું છે. હું પણ જોડાઈશ હવે. હા જોડાવું જ જોઈએ. તું પણ જોડા, તારા મિત્ર પણ જોડાય અને તારા પરિવાર પણ. હા.